નમસ્તે બાળ મિત્રો, કેમ છો બધા? મજામાં? સરસ. ઘડિયા પાકા થઈ ગયા. 25 ઘડિયા ઓછામાં ઓછા આવડવા જોઈએ, બરાબર. આપણે હવે નવું ચેપ્ટર ચાલુ કરવાનું છે, સંખ્યા સાથે રમત. તો એને માટે તમારે શું કરવું પડશે? ઘડિયા વગર આવડશે નહીં. ઘડિયાની જરૂર પડશે, કેમ કે એના વગર એકે તમને સમજાશે નહીં. કમસે કમ 20 ઘડિયા તો આવડવા જોઈએ. પેલું ચેપ્ટર શીખ્યા હતા આપણે, સંખ્યા પરિચય. એની અંદર સરવાળા, બાદબાકી, નાની મોટી, ચડતો ઉતરતો, પછી પૂર્ણ સંખ્યા શીખ્યા. એની અંદર એવું અંક શબ્દમાં લખતા, પછી ગુણધર્મનો ગુણાકાર, સરવાળો, જૂથના ક્રમમાં, આવું બધું શીખી ગયા. હવે તમારે સંખ્યા સાથે રમત શીખવાનું છે. તો એના માટે આપણે થોડું સમજી લઈશું. પહેલાં અવયવ, અવયવી, વિભાજ્ય સંખ્યા કોને કહેવાય, અવિભાજ્ય સંખ્યા કોને કહેવાય, થોડુંક સમજી લઈએ એટલે આપણને સહેલું પડે. તો તમને મેં કાલે કહ્યું હતું કે તમે લોકો શું રાખજો, નોટ અને પેન, એટલે સાથે લખતું જવાય, બરાબર ને? તો બધાની નોટ અને પેન તૈયાર હશે, બરાબર. તો આપણે નોટ અને પેન ખોલીશું બધા. તો નોટની અંદર તમારે સંખ્યા સાથે રમત આવી રીતે લખી લેજો એક પેજમાં કે સંખ્યાનો અવયવ એટલે કે અવયવ કોને કહે છે. તો કે જે સંખ્યા વડે આપેલી સંખ્યાની નિશેષ ભાગી શકાય તે સંખ્યાને આપેલી સંખ્યાનો અવયવ કહે છે. નિશેષ એટલે કે શેષ વગર. ભાગાકારમાં શેષ વધે નહીં, શૂન્ય શેષ આવે એને શું કહેવાય? નિશેષ. તમારે 5મા ધોરણમાં અવયવ આવતું, ચોથામાં આવતું, કેમ કે મને ખબર જ છે, હું જ કરાવું છે એટલે કે અવયવ આવે છે, એટલે તમને આવડતું જ હશે. યાદ કરાવી દો. દાખલા તરીકે 10ને 1, 2 અને 5 વડે નિશેષ ભાગી શકાય. તેથી 1, 2 અને 5 એ 10ના અવયવો છે. જુઓ, 10ના અવયવ તો કે 1 × 10 અને 2 × 5 = 10, એટલે કેટલા થાય? 1, 2, 5, 3 10ના અવયવ છે. આ ભાગાકાર આપણે કર્યો 10નો, 2 × 5 = 10. અહીંયા શેષ, નિશેષ એટલે કે શૂન્ય શેષ છે, એટલે શું કહેવાય? નિશેષ. આને નિશેષ ભાગી શકાય છે. કોને? તો કે 10ને. એટલે 10ના અવયવ 3 છે. હવે 1 એ દરેક સંખ્યાનો અવયવ છે. એક એવો છે કે એક વગર એકે ચાલે નહીં. અહીંથી શરૂ થાય એટલે એક તો બધામાં જોઈએ. 20નો અવયવ આપણે કરવો હોય તો 1 × 20 કરવો પડે. 7ના અવયવ લખો તો તમારે 1 × 7 લખવા પડે. 3ના અવયવ લખો તો 1 × 3 લખવા પડે. તો એક છે એ દરેકનો અવયવ છે, એના વગર ચાલતું નથી. દરેક સંખ્યાનો નાનામાં નાનો અવયવ કોણ છે? તો કે 1. હવે આપણે અવયવ લખાય 1, 2, 5, તો નાનું કોણ થાય? 1 જ થાય. દરેક સંખ્યામાં 50ના અવયવ હોય કે 125ના હોય, પણ શરૂઆત ક્યાંથી થાય? 1થી. તો એ શું કહેવાય? નાનામાં નાનો અવયવ. ત્યાર પછી દરેક સંખ્યા પોતે પોતાનો અવયવ છે. હવે દરેક સંખ્યા હોય એક તો એનો અવયવ હોય જ. દરેક સંખ્યાનો મોટામાં મોટો અવયવ સંખ્યા પોતે જ છે. હવે એક એ છે અને મોટામાં મોટો અવયવ ઈ, નાનામાં નાની સંખ્યાનો ઈ. મોટામાં મોટો અહીંયા કોણ થાય? તો કે 10. 10ના અવયવ લખો તો એનો 11 તો થાય નહીં, 10 જ થાય. મોટામાં મોટા કોણ છે? 1, 2 અને 5, તો એના મોટામાં મોટો અવયવ કોણ થાય? 10. તો એ 10 જ છે. સંખ્યાને તેના અવયવ વડે નિશેષ ભાગી શકાય છે. હવે સંખ્યાનો અવયવી, આના અવયવ છે એ નક્કી છે કે ભાઈ 10ના અવયવ લખો તો 10ના અવયવ આપણે ખબર છે 1, 2, 5 અને 10, એટલે કે 4 જ છે. 3ના અવયવ લખો કે 2 જ છે, 1 અને 3. પણ અવયવી એ તો ઘણા બધા હોય, એની સંખ્યા નક્કી છે નહીં. એની ગણતરી આપણે કરી શકીએ છીએ, બરાબર. તો શું છે? આપેલી સંખ્યા વડે
નિશેષ ભાગી શકાય તેવી દરેક સંખ્યા, આપણે એને નિશેષ ભાગી શકીએ એવી દરેક સંખ્યા ને અવયવી કહે છે. દાખલા તરીકે 7 વડે, એટલે કે 7 એકા 7, 7 દુ 14, 7 તેરી 21, 7 ચોક 28, 7 પંચા 35, 7 છક 42, 7 સત્તી 49, 7 10 70. આ બધાને આપણે નિશેષ કરી શકીએ છીએ, બરાબર. તો એ જેટલા સુધી આપણે કરવું હોય ત્યાં સુધી કરી શકીએ, ઘણા બધા અવયવી લખી શકીએ. તેથી 7, 14, 21, 28, 35, 42, અહીં આવી રીતે ઘણાય થઈ શકે છે. તો એ બધા શું છે? અવયવી. 5ના અવયવી લખો તો કે 5, 10, 15, 20, 25, 30, 35, 40, 45, 50, 55, 60, 65. આ રીતે આપણે બધા એના અવયવી કહેવાય, બરાબર. પછી હવે તમારે આ અવયવને અવયવી થઈ ગયું. હવે તમારે શું કરવાનું છે? વિભાજ્ય અને અવિભાજ્ય સંખ્યા. તો કે વિભાજ્ય સંખ્યા કોને કહેવાય? અવિભાજ્ય સંખ્યા કોને કહેવાય? સૌથી પહેલાં તો કે અવિભાજ્ય સંખ્યા એને કહેવાય જે સંખ્યાને માત્ર 2 જ અવયવ હોય. કેટલા અવયવ હોય? 2 જ. એક પોતે સંખ્યા, એક સંખ્યા અને એક પોતે 2 જ અવયવ હોય એને કેવી સંખ્યા કહેવાય? અવિભાજ્ય કહેવાય. અને વિભાજ્ય સંખ્યા, જો અહીં છે અવિભાજ્ય સંખ્યા, જે સંખ્યાને એક અને તે સંખ્યા પોતે એમ માત્ર 2 જ અવયવ છે તે સંખ્યાને અવિભાજ્ય સંખ્યા કહે છે. અવિભાજ્ય સંખ્યા કોને કહેવાય? તો કે એક સંખ્યાને એક તે ને એક પોતે 2 જ અવયવ હોય એને અવિભાજ્ય કહેવાય. આટલું યાદ રાખવાનું તમારે. 2 જ અવયવ આવે એટલે કેવી સંખ્યા કહેવાય? અવિભાજ્ય. વિભાજ્ય કોને કહેવાય? એનાથી વિરુદ્ધ, 2 થી વધારે. 2 થી વધારે અવયવ હોય એ બધી કેવી કહેવાય? વિભાજ્ય સંખ્યા. વ્યાખ્યા જોઈ લઈ. વિભાજ્ય સંખ્યા તો કે જે સંખ્યાને 2 થી વધારે અવયવ હોય તે સંખ્યાને વિભાજ્ય સંખ્યા કહે છે. તો જો અહીંયા આપણે 1 છે, આ 1 થી 9 આપણે લખી લીધા. એના અવયવ કેટલા હોય? એકનો અવયવ એક તો એકેયમાં છે જ નહીં, વિશિષ્ટ સંખ્યા જ છે. અને એક પોતે દરેકનો અવયવ છે. એ વિભાજ્ય નથી અને અવિભાજ્ય નથી. 2 તો 2 એકા 2, એક જ વાર આવે. 1 2 1 2 એક જ થાય, ઉલટું થાય. 3 3 એકા 3 અને 1 તેરી 3 એટલે 2 જ થયા. 1 અને 3. હવે 4, હવે આ 4 છે એ જ અહીં 3 થયા. 4 બરાબર. તો કે 1 ચોક 4, 2 દુ 4 અને 4 એકા 4 એટલે 4ના કેટલા અવયવ થયા? 3. અને આ સૌથી નાના, બરાબર. 5 તો 5ના 1 અને 5, 5 એકા 5 અને 1 પંચા 5, 2 એક જ થાય. 1 અને 5 જ આવે. 6 તો 6ના અવયવ કેટલા છે? 1 2 3 અને 4. તો કે 1 6 6, 2ના ઘડિયામાં 6 આવે, 2 તેરી 6. 3ના ઘડિયામાં 6 આવે, 3 દુ 6 અને 6 એકા 6. આ કોના અવયવ થયા? તો કે 6ના. કેટલા થયા? તો કે 1 2 3 અને 6, 4 અવયવ થયા. એટલે શું કહેવાય? વિભાજ્ય સંખ્યા કહેવાય. અને આ 5 શું કહેવાય? અવિભાજ્ય સંખ્યા કહેવાય. કેમ કે એને કેટલા અવયવ છે? 2 જ. 2 જ ઘડિયામાં આવે, એકના ઘડિયામાં અને 5ના ઘડિયામાં. ક્યાંય આવશે બીજે? નહીં. હવે 7નો, તો 7ના પણ કેટલા અવયવ છે? જુઓ તમે. 2 એકના ઘડિયામાં, 7 એકા 7 અને 1 સત્તા 7. તો બીજે ક્યાંય 7 આવશે? નહીં. 8નો ઘડિયો, 8ના અવયવ, 8 ક્યાં આવશે? 1 અઠા 8, એકના ઘડિયામાં આવ્યા. 2ના ઘડિયામાં 8 ક્યાં આવે? તો કે 2 ચોક 8 એટલે આ 2. 3ના ઘડિયામાં 8 આવશે? નહીં. 4ના ઘડિયામાં 8 આવશે? તો કે હા, 4 દુ 8. 5ના ઘડિયામાં 8 આવે? નહીં. 5 એકા 5, 5 દુ 10. 6ના ઘડિયામાં આવે? નહીં. 7ના ઘડિયામાં? નહીં. પછી 8 એકા 8 એટલે 8ના 1 2 3 અને 4. 9ના ઘડિયો, 9ના અવયવ કોણ છે? તો કે 1 નવા 1, 3 તેરી 9 અને 9 એકા 9. બીજે ક્યાંય 9 નહીં આવે. 3 તેરી 9. તો આ રીતે કરવાનું છે. પછી તમારે ખાલી જગ્યા આવશે આગળ કે
જે સંખ્યાને 2 વડે નિશેષ ભાગી શકાય તેવી સંખ્યાને ખાલી જગ્યા સંખ્યા કહેવાય. તો એમ નિશેષ ભાગી શકાય એવી સંખ્યાને કેવી? એકી અને બેકી. તમે ત્રીજા ધોરણથી, મને યાદ છે ત્યાંથી ત્રીજા ધોરણમાં આપણે એકી અને બેકી સંખ્યા શીખી ગયા છીએ. એકી અને બેકી સંખ્યા કઈ છે? તો કે એકી સંખ્યા કઈ છે? 1, 3, 5, 7 અને 9 આ એકી સંખ્યા છે. તો બેકી સંખ્યા 2, 4, 6, 8 અને 0 એટલે કે 10, 20 એ બેકી સંખ્યા. હંમેશા એકી સંખ્યા અને બેકી સંખ્યાને આપણે ખબર કેવી રીતે પડે કે તો એનો એકમનો અંક છે એ જોવાનો. અહીંયા એકમનો અંક હોય તમારે અહીંયા આ 1 આ મેં લખી છે, તમે લખતા જાજો. 1, 3, 5, 7 અને 9 આ કેવી સંખ્યા છે? તો કે એકી. હવે બેકી સંખ્યા તો કે 2, 4, 6, 8 અને 0 કેવી કહેવાય? બેકી. બરાબર. ખબર કેમ પડે તમને? જો અહીં 25 છે તો આમાં એકમ અને આ દશક એટલે આપણે કયો હંમેશા છેલ્લો અંક જોવાનો. તો આ કોણ છે? 5. તો એ કેમાં છે? તો કે એકીમાં. તો 25 કેવા કહેવાય? એકી સંખ્યા. હવે બેકી સંખ્યા અહીં માની લો અહીં મેં લખ્યા છે 56. તો 6 ક્યાં છે? આ છેલ્લું જ જોવાનું. તો શેમાં છે? તો કે બેકીમાં. તો 56 કેવા કહેવાય? બેકી કહેવાય. એવી રીતે અહીં 1000ની લાઈનમાં હોય કે કરોડની લાઈનમાં હોય તો આપણને કીધું હોય એકી સંખ્યા, તો આપણે શું જોવાનું? એક જ જોવાનું, છેલ્લો અંક જ જોવાનો. અહીં તમારે 1350 લખ્યા છે તો આપણે શું જોવાનું? છેલ્લું. આ એકી છે કે બેકી? તો આપણે 6 શેમાં છે? તો કે બેકીમાં. તો શું કહેવાય? બેકી સંખ્યા કહેવાય. એવી રીતે અહીં લખ્યું હોય કે 339. તો આ 9 શેમાં છે? ઉપર એકીમાં. તો આ 339 શું કહેવાય? એકી સંખ્યા. એવી રીતે તમારે બે સંખ્યાનો સરવાળો, બેકી સંખ્યાનો સરવાળો હંમેશા કેવો આવે? બેકી. બે એકી સંખ્યાનો સરવાળો હોય એ હંમેશા કેવો આવે? બેકી જ આવે. બે એકી સંખ્યા લખી તમે. આ 13 પ્લસ આ 23. 13 એકી છે અને 23 પણ કેવી છે? એકી છે. બે એકી છે ને તો એનો સરવાળો હંમેશા શું આવશે? બેકી સંખ્યા. જુઓ 3 ને 3 6 અને 2 ને 1 3. તો 36 કેવી થઈ? બેકી. અહીંયા 6 છે. હવે બે બેકી સંખ્યા લ્યો કોઈ પણ, માની લો આ 24 પ્લસ આ 24. 4 ને 4 8, 2 ને 2 4. તો આ છેલ્લે શું આવ્યા? 8. તો 8 શેમાં છે? જુઓ તમે બેકીમાં. તો આ બેનો સરવાળો શું આવ્યો? બેકી. બરાબર. આગળ તમારે ખાલી જગ્યા આ રીતની છે એટલે તમને આવડી જાય, એટલે અત્યારે મેં અહીં તમને શીખવાડ્યું કે આ રીતનું આવે તો આવું યાદ રાખવાનું આપણે કે એનો સરવાળો હંમેશા બેકી હોય. બે એકી સંખ્યાનો સરવાળો બેકી થાય અને બે બેકી સંખ્યાનો સરવાળો પણ કેવો થશે? બેકી. બે હોય તો જ. બંને બેકી કે બંને એકી હોય તો, એક એકી અને એક બેકી હોય તો નહીં. આ બંને સંખ્યા કેવી છે? એકી છે. 13 અને 23. આ બંને કેવી છે? બેકી. એક એકી અને એક બેકી હોય તો નહીં. આ આપણે એક એકી સંખ્યા લખી 23 અને એક આ બેકી સંખ્યા લખી 22. આ બે લખી. બરાબર. તો આનો સરવાળો એમ ન હોય કે બેકી આવે. આનો તો ગમી આવે, એકી આવે ને બેકી આવે. બરાબર. પણ બે એકી હોય તો જ બેકી આવે અને બે બેકી સંખ્યા હોય તો એનો સરવાળો શું આવે? બેકી. જો આ બંને એકી સંખ્યા છે તમારી, એનો સરવાળો શું આવ્યો? બેકી. આ બંને બેકી જ છે એટલે છેલ્લે અંક કયો છે? બેકી સંખ્યાનો. તો એનો સરવાળો પણ કેવો આવશે? બેકી. બરાબર. તો આટલું જેટલું મેં નોટમાં તમને કીધું પહેલેથી એટલું તમે લોકો છે એ 2 વાર વાંચી લેજો. બરાબર. લખી લેશો એટલા ચેપ્ટર તમને તરત સમજાઈ જશે અને આવડી જશે. ખાલી જગ્યાએની મેળે આવડી જશે. પાકી જ નહીં કરવી પડે જો આટલું આવડશે તો. બરાબર. એટલે હવે આપણે શું પૂરીશું? ખાલી જગ્યા ચેપ્ટર 3 છે એ ચાલુ કરીશું. બરાબર. તો એમાં
સૌથી પહેલાં આપણે તારીખ લખી લઈએ. પેજ નંબર 18 ઉપર લખાઈ ગઈ તારીખ 21/7/21. ખાલી જગ્યા પહેલી. પ્રત્યેક વિધાન સાચું બને તે રીતે ખાલી જગ્યા પૂરો. ખાલી જગ્યાની નિશાની તમારી લીટી ન હોય તો બધાય કરી લેશો. ખાલી જગ્યા એ દરેક સંખ્યાનો અવયવ છે. આપણે નોટમાં કીધું હતું. કોણ છે તો કે 1. બરાબર. બીજું, દરેક સંખ્યા એ ખાલી જગ્યાનો અવયવી છે તો પણ કોણ આવશે? 1. ત્રીજી ખાલી જગ્યા, કોઈ પણ સંખ્યાનો નાનામાં નાનો અવયવી સંખ્યા ખાલી જગ્યા હોય. કોણ હોય? નાનામાં નાનો કોણ હોય? એ પોતે જ હોય. જ્યાંથી શરૂ થાય ઇઝ નાનો, એટલે એ પોતે જ. એટલે અહીં શું લખવાનું? પોતે. 4. જે સંખ્યાને 1 અને તે સંખ્યા પોતે એમ 2 જ અવયવ હોય તેને ખાલી જગ્યા સંખ્યા કહેવાય. આપણે હમણાં જ વ્યાખ્યા કરી. જેને 2 જ અવયવ છે એને કેવી સંખ્યા કહેવાય? એને વિભાજ્ય સંખ્યા કહેવાય. અવિભાજ્ય લખવાનું, સહેજ બહાર નીકળી જશે. અવિભાજ્ય. નંબર 5, જે સંખ્યાને 2 થી વધારે અવયવ હોય તે સંખ્યાને ખાલી જગ્યા સંખ્યા કહેવાય. હવે તેમને આવડે કે વિભાજ્ય સંખ્યા કહેવાય. વિભાજ્ય. નંબર 6, ખાલી જગ્યા એ વિભાજ્ય કે અવિભાજ્ય સંખ્યા નથી. કોણ નથી? તો કે 1. એ વિભાજ્ય નથી અને અવિભાજ્ય પણ નથી, બંનેમાં છે. એટલે આપણે એમ ન કહી શકીએ કે આ વિભાજ્ય છે. એ વિભાજ્ય નથી, અવિભાજ્ય નથી. બરાબર. એ કોણ છે તો કે 1. નંબર 7, જે સંખ્યાને 2 વડે નિશેષ ભાગી શકાય તેને ખાલી જગ્યા સંખ્યા કહેવાય. નિશેષ ભાગી શકાય એને કેવી કહેવાય? બેકી. હવે 8, જે સંખ્યાને 2 વડે નિશેષ ભાગી ન શકાય એને કેવી કહેવાય? એકી. એટલે એકી લખવાનું. નિશેષ ભાગી ન શકાય, શેષ વધે એને કેવી કહેવાય? એકી. હવે આવ્યું સરવાળો. આપણે હમણાં શીખો. 9મી ખાલી જગ્યા, 2 એકી સંખ્યાનો સરવાળો ખાલી જગ્યા સંખ્યા હોય. કેવો હોય? બેકી. જો હજી યાદ રાખજો તમે લોકો, કેવી સંખ્યા કીધી છે? 2 એકી સંખ્યા હોય તો જ એનો સરવાળો શું થાય? બેકી. 1 એકી અને 1 બેકી હોય ને તો નહીં થાય. પછી એમ ન કહેતા ટીચર તમે કહેતા હતા. કેવી સંખ્યા? 2 એકી એટલે કે 23 + 23, 13 + 23, 25 + 23, છેલ્લે 2 એકી હોય ને તો જ એનો સરવાળો શું આવશે? બેકી. સમજાઈ ગયું? એટલે અહીં બેકી લખવાનું. હવે 10મી ખાલી જગ્યા, 2 બેકી સંખ્યાઓનો સરવાળો ખાલી જગ્યા સંખ્યા હોય તો કે બેકી જ હોય. હંમેશા 2 કેવી સંખ્યા હોવી જોઈએ? બેકી. કે ભાઈ 48 + 12 એટલે કે 8 ને 2 10, 4 ને 1 5 ને 1 6 એટલે કેટલા થયા? 60. એટલે એનો જવાબ બેકી આવ્યો. 60 છે. શૂન્ય છે એ બેકીમાં છે. બરાબર. એટલે બેકી સંખ્યા થઈ. તો હંમેશા સંખ્યા બંને કેવી હોવી જોઈએ? બેકી હોવી જોઈએ. પણ તમે એમ કહો એક એકી કરી, 45 અને 48 કર્યા, પછી એમ કહો ટીચર એનો જવાબ બેકી ન આવ્યો. એમ નહીં, 2 સંખ્યા બેકી હોવી જોઈએ. આપણે નોટમાં બતાવ્યું હતું તમને કે બંને બેકી સંખ્યા કોને હોય? 2 લખેલું છે, એમાં તમારે 2 વાર વાંચી જવાનું. એટલે તમારા મગજમાં આવી જશે કે આ 2 બેકી સંખ્યા કહેવાય, આ 2 એકી સંખ્યા કહેવાય. એક એકી ને એક બેકી હોય તો એનો જવાબ નક્કી ન હોય કે એક બેકી જ આવે, પણ 2 બબે હોય તો જ આવે. ઓકે, તો બેકી. હવે 11મું, આપેલી સંખ્યાઓના સામાન્ય અવયવોમાં સૌથી મોટા અવયવને આપેલી સંખ્યાનો ખાલી જગ્યા કહેવાય. શું કહેવાય ખાલી જગ્યા? તો કે ગુસાઅ. 5મા ધોરણમાં તમારે લસાઅ અને ગુસાઅ. ગુસાઅનું આખું નામ શું થાય? ગુરુતમ. એટલે ગુરુ એટલે મોટો, સ એટલે સામાન્ય,
એટલે અવયવ, ગુરુતમ એટલે કે મોટામાં મોટો અવયવ એટલે ગુસા એને કહેવાય. હવે 12મી ખાલી જગ્યા. આપેલી સંખ્યાઓના સામાન્ય અવયવીઓમાં સૌથી નાના અવયવીને આપેલી સંખ્યાનો ખાલી જગ્યા કહેવાય. શું કહેવાય એનો ખાલી જગ્યા? તો કે લસા. લ એટલે લઘુત્તમ, લઘુ એટલે નાનો સામાન્ય અવયવ, આખું આમ બોલાય. લઘુત્તમ સામાન્ય અવયવ એટલે કે લઘુ એટલે નાનો, લઘુત્તમ સામાન્ય અવયવ એટલે કે લસા અ. હવે અહીંયા 13મી ખાલી જગ્યા. 20 અને 25 સંખ્યાઓની વચ્ચેની અવિભાજ્ય સંખ્યા ખાલી જગ્યા છે. કોણ છે? તો કે 23 છે. હવે જુઓ, સમજો. 20ના અવયવ તો છે 20 એકા 20, 10 દુ 20, 4 પંચા 20, 5 ચોક 20, ઘણા બધા થઈ ગયા. 21ના 21 એકા 21, 7 તેરી 21, બરાબર 21 આવ્યા. 22ના 22 એકા 22, 11 દુ 22, એટલે એ બે 3 ઘડિયામાં છે. હવે 23 કેવા છે કે એક જ વાર ક્યાંય નહીં હોય, 1 થી 10 ઘડિયામાં 23 ક્યાંય નહીં આવે. તમે જોઈ લેજો, ખાલી એક જ વાર આવશે. 23 એકા 23. 11 થી 20ના ઘડિયામાં પણ ક્યાંય નહીં આવે આટલા દુ 23 થાય કે આટલા તેરી 23 થાય, એવું આવશે નહીં. ખાલી એક જ વાર 23 એકા 23, એટલે એ કેવી સંખ્યા છે? અવિભાજ્ય. એટલે અહીં 23 આની વચ્ચેની કીધી છે આપણને, એટલે 23. હવે 70 થી 80 વચ્ચે કુલ ખાલી જગ્યા અવિભાજ્ય સંખ્યા છે. 70 થી તમારે 80 સુધી જોઈ લેવાનું કે ભાઈ 70 તો કે 35 દુ 70, 14 પંચા 70. આમ 70 ક્યાં ઘડિયામાં આવે છે, કેટલા ઘડિયામાં છે? જે એક જ ઘડિયામાં આવતું હોય શું કહેવાય? અવિભાજ્ય સંખ્યા. તો એમાં તમે જોઈ લેજો 80 સુધી કુલ 3 જ આવે છે. આપણને કઈ સંખ્યા છે નથી કીધી, ખાલી 3 લખવાના. એ રીતે 15મી ખાલી જગ્યા. 30ના અવિભાજ્ય અવયવની સંખ્યા ખાલી જગ્યા છે. 30ના અવિભાજ્ય અવયવની સંખ્યા પણ કેટલી છે? 3. અવિભાજ્ય અવયવ એની સંખ્યા કીધી તો કેટલી છે? 3, બરાબર. આજે આટલી જ ખાલી જગ્યા આપણે કરીએ છીએ. આવતીકાલે આ નીચેની ખાલી જગ્યા અને જેટલી પાછળ છે એની 15, એટલે કે બીજો પ્રશ્ન અને ત્રીજો પ્રશ્ન આવતીકાલે કરીશું. ત્યાં સુધીમાં તમારે શું રેડી કરવાનું છે? આજે નોટમાં કરાવ્યું તે અને આ ખાલી જગ્યા એટલે સમજાઈ જાય. ઓકે.